હગાનો ફોન આવ્યો તો કને દાડે. હલો, બોલો બોલો હગા. કને દાડે ફોન કર્યો અમન? એવું છે એમ? છે ભે રાખવી છે તમારે? શું કરવી છે ભે તમારે? કોણ છે તમારે કરાવડે? તમે ડૂસી છે ઘરે પેલા? એ તો પિયર દાદી રીતે લાયર હશે એમ? ભે છે અમારા ગામમાં એક છે. તો આવો ભાડવા હેડો. આવો રાખશો. હા રડો. કેટલા વાગે આવશો કહો? આવી જાઓ હેડો. તો ઘરે જ તું હો. એ સારું. હગાને અચાનક ભે રાખવા માંડ્યા. સારું કહેવાય. પડો એ છે ભે રાખવા બીજું તો શું. ધીરુભાઈ કહેતા હતા કે મારે ભે હાલવી દે. વેલ ના કહેતા હતા પણ અડા આજના ઘરે લાવી દીધો મેં. હમણાં વેસાઈ મારું ઇંજે નહીં. ધીરુભાઈ ઘરે છે કે નથી? ધીરુભાઈ, ઓ ધીરુભાઈ. આવો મનુભાઈ. હા ધીરુભાઈ. તમારે તો અમારા ઘર હોમાં અરે કોમ્પની નંબર તમારે જ તો. અમારું શું કામ પડ્યું? બેહો શું કામ પડ્યું? મેં હભલ્યું તો તમારે કોઈ ભે વેચવાની છે. ઓય બે તો વેચવાની હે. હાલવાની છે એમ? ઓય તો એક મારે હગવા થઈ જણે લેવી દે ભે. હવે તમારે જેવો હગો તમારે જેવો કંજૂસ હશે ઈ શું મને હાલશે? કંજૂસ તો કોઈ નહીં પણ હવે તમારે ભે ભાડી લઈને જાય એને લેવી છે એટલે. બે તો વેચવી તો સારી કિંમત આવતી હોય તો હું તો વેચું પડે એમાં તો શું હોય? કોઈ તો નહીં આવી નહીં તમે આવો તમારે ભે ભાડે પછી કિંમત કરો આપણે. હું હગાને ફોન કરું ને બોલાવી દે. હા તે કહો તો નહીં આપણે વાડામાં એની બે વતાડે પીધું ગમે અને પોહાય તો લઈને જાય. કહો તો નહીં મને તો એને પોહાય તો લઈને જાય. બીજું આપણે તો શું કરે બીજું? મેં તમને કીધા કે મારે 80 લેવાય એનાથી હું વધોય નહીં કે ઘટોય નહીં. એ તો પાછી ભે પાછી પછી તમે જે કિંમત કરો એ જેને રૂતી છે તો લઈને જાય. જોન તો એને ભાડો હાલ લઈને જશે તો વધો નહીં. મને તો 10,000 કે 5,000 બોનું કરશે કોણ તો ચાલશે મારે હમણાં. ઓ કોઈ તો નહીં હમણાં હું ફોન કરું બોલાવો હેડો. હવે તો બોલાવો રા અને હું તમને બે વતાડું બી આવે એટલે મને કહો બરાબર. કોઈ તો નહીં હેડો. હું તમને ફોન કરું કે તમે આવજો અહીંયા. સારું હળો હતો નહીં તો એ સારું. તો હું ઘરે તો હાલ. બેવું નહીં. ના ના હાલ ઘરે તો મને થોડું કોમે કે એટલે. સારું હળો તો એ હો પછી ફોન કરો. એ હો. આ ધીરુભાઈ તો 80,000 કીધા છે. પેલા હગા પાસેમાં થોડો ડબલ કહેવા પડશે ઇન્જિન. વધારે તો 10-15 વધારે જ કહેવા પડશે કે મારે ધીરુભાઈ કંથી કમિશન ખાવું હોય અને પેલા હગા પાસે કમિશન ખાવું હોય. કમિશન તો બે બાજુ મારે ખાવું હોય. ઓ તને કને પૈસા ગણાય છે કે આવા છે. એ હગાને ફોન કરો પછી મારી વાર જોઈને બેઠા છે કે ચારી ફોન કરે મારે ભે રાખવી દે એટલે કરો ભાઈને ફોન. હલો, શું કરો હગા? એવું અમારા ફોનની વાર બેઠા હતા. હો તો એક ભે હતી અમારા ગામમાં. એવું છે ને 4-5 ની એક જ છે હોય. હા તો તમે ક્યારે આવો ભાડવા કહો? તમે આવો તો હવે મેં વાત કરી દીધી એટલે. હા કિંમતમાં તો હતો નહીં આવે. તમે તારે આવો હેડો. હા પાછા સુધી લેવી છે એમ? પાછા સુધી લેવી તો પછી ઘરે રહેવા રે. તો પછી તમે હવે પૈસા કેટલા કહો? ભે તો ભાડો પેલા પછી કિંમત કરજો તમે. હા બરાબર કિંમત પછી કરો આપણે. તમે આવો ભે ભાડો ચમચમ છે. હા હા તમે થોડી વાર મારા ઘરે આવજો પાછા. હોય ઘરે આવજો. સારું આવો. હવે હગો આવી પછી તું ઘરે આવે એટલે તું અહીંયા ભે ભાડવા મુઈ. અલા શેલભાઈ બોલો ભાઈ. આ વરસાદે શું ધારી છે કહો? હવે વરસાદ તો છે ચેન આવતો છે. આવતો જ આવવાનું નામ જ નહીં લેતો. એટલે પોર આપે પોર વરહાળે હા આખી જમીન મેવાઈ હતી. હા તમામ કેવું પડ્યું તું લીલું લીલું થામ આખી આ વરહાળામાં મેં 20 બોરી બાજરી લીધી. લેખો હે હા જ્યાં ફેરે. હા અને મારે એટલી તો સાર આવી હતી ફૂળા. હા આ ફેરે મારા કોઈ શું નથી ભાણો શેડ્યા વગર પડ્યો છે હલકે તો. પણ એમને આ વાઈટ ની બીજી તમે તો તૈયાર રાખશો પણ આવતો છે ને. પણ વરસાદ આવે તો હું શેડાવું કે હવે વગર પોણી રાત્રે ઓડે બરોબર. વરસાદ આવતો નથી તો હું શું કરું કહો? હવે એમાં ભાઈ મારે 2.5 વીઘા છે કે હા પેલું ઉપલ્યું હા એમાં હવે તરત વાવું છે પણ પાણી વગર શું કરું કહો? આ ફેરે તો મેં મગફળીનું બિયારણ લાઈન મેલ્યો છે ને એટલો મોંઘો પડ્યો ને વાત દાવાજો કે એ મગફળી વેચવા તો ભાવ આવતો નથી. અને હાલ એટલું મોંઘું છે બિયારણ શું કરવાનું? વેચવા બિયારણ નો ભાવ એવો ચેવો છે ને વેચવા આવે તો બિયારણ દેવાય નહીં આવતા. એટલે પ્રભુ હું તો આ આપણે ખેડૂતની દશા જ છે. હવે પોણી રાત્રે ઓડે બરોબર. પેલા આપણે પોણી આવતું તો
80 ને 100 ફુવારો ઉપાડતો ઉપાડતો હતો. હાલ હવે 10 20 ફુવારો ઉપાડે શું આપણે ઓછી જમીનમાં લેવાનું કહો કે માર તો એવું છે ને તમારે પણ આ ભણો વરસાદ હમું તાચી જ બેઠા છે હવે પણ વરસાદ તો છે ઓછું પાલ્યું છે તો આવતો જ છે ને હરો માં હાડી બીજી હલકે તો કોરી જી હે બીજ. તો આ આડી આ એમને કોરે કોરો વરસાદ આવે તો કોક કરાય ખરી હવે અમન તો શું ખા આપડા જેડે છોકરા ભૂસી મરશે આવી રીતના તો અને આમ ખબર બાજરી માં વાળતો તો હું હા અને તાર ચેવી બાજરી માં બગાડી દી તો પલાળી નો છે બાજરી હવે જે ઉપર વાળો કરાય હાસુ હવે આપડે કહેવાથી તો કોઈ થવાનું છે નહીં એમને હતા ભાઈ હા આ તો શું તો આપણે વાવાના ટાઈમ બિયારણ લેવા દો ને હા તારે મોઘું આજ હા અને પછી વેચવા દો ને આપણે હા તો કોઈ નહીં કે ભાવ નથી લ્યો જો ભાવ નથી ના હાલી મહેનત તો આપણે કરવાની ભાવ એને કરવાના તો એટલે ખેડૂતને તો બધી વાતે મરો જ છે ખાતર મોઘું બિયારણ મોઘું અને રહી જતો તો ને હવે ડીઝલે મોઘું શેડાઈ મોઘી બધું મોઘું થઈ ગયું શું કરવાનું કહો તો હવે તો એમ થાય કે વાવ કે ના વાવ ન વાવ તો ભૂસી મરે હવે ખેતી સિવાય આપણે જે ભણેલા ગણેલા છે તે આપણને પેલું થાય છે આપણે ભણેલા હોય તો કોક ને એ નોકરી જ અપરા ભણેલા હોત તો ખેતી છે પડો તો આપણે છોકરાને કેટલા હાથમાં આલ્યા કે ભણો હાલ દે છે ને ભણવા ઉપર છે હાલ એ વાત સાચી છે પણ હવે શું કરવું શું કોણી બધું શું કરવું મેન તો કોણી છે હાલ એક તો ખબર પડી ગઈ કે આપણે તો આપે નહીં ભણ્યા ને પણ આપણે છોકરાને ભણાવશે ને તો એ ગમે એ કોક નોકરી કરશે જો ઈ વાત સાચી હો. હા? ઈ વાત સાચી. આપણે કોઈ ખેતી નહીં કરાવી ખેતી છે શું પણ હવે મળતું જ કોઈ નથી કેમ કે ખેતીમાં તો ભાડા હોય ખેતર આ કોરકટ બાદ ને બાપડા પડે વરસાદ વગર શું કરવાનું અલ્યા મજૂરી લેવા ને તો બપોર ઉધીના 12 વાગ્યાના 400 રૂપિયા તો હાલ આવી રીતના હોય ને તો પછી પેલો શું કે રોટલા ને ફોફો પડવાના હે ફોફો પડવાના હવે પણ હવે શું કરવું ઉપરવાના હાથમાં છે પણ કોઈ પાતો જ છે ને આવે તો આટલી મગફળી વાવી છે બીજું કોઈ કરવું નથી મારે તો મેં તો બિયારણ તો લાવ્યો નહીં તમે લાવ્યો ને હોય લાવ્યો ઈ પડ્યું ઘરે જ. મેં તો લાવ્યો પૈસા ને તાર મોંઘું હતું શેનું લાવું કીધું પછી લાવું આલ્યા મારે દૂધનો પગાર આવ્યો હતો કીધું લાવું રો નાકા કીધું પૈસા વપરાઈ જાય ના એ હેડ તો કર્યું પણ આ આવે તો ને પછી બિયારણ પડી ન બગડે જહડો ઘરે ચા મેલ હા ઘરે ચા મેલ ના હવે મારે થોડું કામ છે દુકાને દિને આવવું પડે સારો તો આવો તો પછી ઘર હોમાં. હારો હારો. હગો તો શેર એવો તો ચિયા ગામમાં રહે છે ને તો આમ સાધન જ મળતું નથી શેર હગો એવા પળનો શેર ચે અહીં પડ્યો છે કોઈ પણ આ તો આ ગોમ છે ને શું આવી હેડો તોય હગો બાપડો હેર તો મારે ભે પાડી છે હેરતી હોય તો રાખવું જ પ્રી પાછા આલી ગયો કેશ ગણી એક કલમે ટેબલ ઉપર કેશ ગણીને આલી ગયો હા હગો બાપડો સારો એટલે હતો નહીં આવે હેડો હગા કન તું હગાને પેલા દિન ઠપકો આલો કે સાધન મેલાય લેવા સારું હગે ફોન તો કર્યો ઘરે હોય તો સારો હગો કે બાથોડ લેતા કે હગો એ કોમની લાયો બેસો આમ ઘણો કરી છે કે આવું છે કોમની લાયો કરતા આય છે ઘરે જશે પછી સી યાર ત્યાં ગાડી રાખો બ્રો એટલે વહેલું પડ્યું ઘરે આવું ને હગા ઘરે તરા ગાડી પડ્યું હોય છે આ તો રાખવું ઓનો ખોટો કરો 2000 રૂપિયા આલે ને તો લઈ ગયો એ કઈ બળદિયા બે ઉભા છે મારે 2000 માં તો છે ને મોંચી હગો હગા પાછો કરાવશું હતો નહીં લઈ જાવ તો ગાડીમાં ભરી ત્યાં લઈ દો કે ગયા હગો હવે ત્યાં હગો જઈ ગયો હગા કેમ ના ગયો હગો એ લોટી કપાળો ઘરે જ નથી ને કે ઓફરી જાય તો કેડે થાય છે ધોકો લઈ એ આલ્યો એટલે અહીં શું કરો કોઈ ને બસ હું હતો એટલે એવું છે એમ? હા સુખ શાંતિ હો આવો રે આવો મજામ આવો મધન તમે મજામાં હાવ મજા ખમાન મજા હો એવું એમ હાવ ઘરે બધે શું શાંતિ છે હા ખમાન મજા હે હમણાં તો હો તો હતું થોડો બેહવાનું કહીશો ના દેવ બરાબર માર લાઈટ નથી ઘરમાં એક કામ કરો લેબડો મોસો લાવો રો તો એને બેવ મારું મોસો લે કે તો વરસાદ ખૂબ પડ્યો પ્રો છે ખૂબ એટલે આમ વાત આવે છે તમે ખડો પ્રો નજી હેડી થી હોય મોસો બહાર લઈને આવજો એ લઈને આવો અને લોટો ભરીને આવજો કે હું પીવું પ્રો હાથી ના ના હું લઈને આવો મોસો પેનું તરત દૂધ પીવું દેખશું તમારે કાકા બોલો બોલો તમારે તરત બે ડૂબી છે લાગે તે તો હવે ઓહો હો હો આય તકલીફ નથી પડી આવા હારું આ લગી રહી ને તો સારું લ્યો શું કે તમારે તો મિલિટરી સાધન હેડી અમારું સાધન હેડી ઘણા એમ તો હાવ લોટ હેડી સાધન તો પછી લગારે વખોની પડ્યો મને તો તરસે છે જો પાણી લેતા આવું. ના તરસો ની શોપી ના આવવામાં હોય ના ના હું લઈને આવું પાણી તરસે હારું તો લાવો રો
કડામ તે લાવતો હોય છે ફ્રીજ તો મત લાવતો પાછો અરે ગળામ દિલાવ ગોળામ દિલાવ મોટા અગર તમે કીએ દાડે ફ્રીજ રાખી છે ભાગુ આયા તરાય પણ ઢોઢા સિવાય તો વાત નહીં કરતા ને મારે ઘરે આવ્યો મારા રૂપિયા લેતા હોય લ્યો પીવો હારો મારી દેવો આવરા પાણી મેઠું હોય ઓય મેઠો તો બોરનું છે એટલે ચિયા બોરનું હે તળાવનું આ રહી પેલા તમારે બાઈ કરાય તો બોર અમાર બાઈ તો કરાવી તો વહેલા ડૂબી ગયો ઈ તો વડે મેં કરાયો અહીંયા મેઠું પાણી આવે અચ્છા ઓય બીજું બોલો બસ કીધું તમે આવો કે તમારે ભે રાખવી એટલે કીધું અમારે કીધું કે અમારા ગામમાં હિક ભાઈ જેને કીધું આલવી દે ભે એમ ચેવું હગા ખબર છે હા કે પહેવું તો ખૂબ છે પારે નથી ઘણી બધી ભેહું તો પણ શું છે ખબર હે કે કિંમત વધારે પડે છે કિંમત હવે જેવો ભે હોય જેવો માલ હોય એવો કિંમત હોય આમાં હગા ચેવું છે ખબર છે કે માલ તો ઘણા છે ઢોર ની બીજન ઘણા છે પણ જેવો જોવે ને એવો નથી એ વાત યાદ તમારી હમણે એક આવું બે ભાળી મેં તો ગણો કે એની કિંમત વધારે કરી એક ને 20 કર્યા એકને 20 કર્યા પા 20 એ ચીવી છે ભે કોઈ નહીં હા ઓમ ગણો ને ડુબલી ઓલી શું કહેવાય ડુબલી પતળી હા એવી એવો છે એમ હા ના આ તો ભે હારી છે મેં ભાળી છે એમ તો ના હારી હોય તો આપણે રાખવાની જ છે રાખવી જ દેવાની છે તમારે હું એક બીજી વાત કરું રહી હા કે જુઓ તમારે શું થાય અમાર ભાઈ જ છે. તમારે ભાઈ છે હા તો કિંમતમાં થોડો હાથમ જુઓ ના કિંમત હું બેઠા હું કે આપણે છેલ્લા 50,000 કદાચ વધારે જોર મારે તો 55 એ તો તમે કહો તમારી વાત સાચી 50,000 કહો પણ તમે ભે ભાડો પછી તમે કિંમત કરજો એ તો આપણે પોસ વધારે છે આપણે 55 કરશે એ તો તમે ભે ભાડું એ ભાઈ શું કે તમે શું કહો પછી ભે તો ભાડો પેલા અને ડોશી પિયર છે કે હોય છે ડૂસી તો મેલી પીધે હાલતો કેમ અરે ઝઘડા એક દાડાનો મળતો નતો એને તો છોકરા ચાની આશા રાખો ચાર તો હેડો પછી મેલા ઇન્જિન ઘરે મેલશે તો હડતું બે ભાડી ના વરા લે હેડો કેમ ના છે આ બાજુ છે છૂટું નહીં ઘણું જો લે હડો હેડો અને આ તો બીજી વાત કરવાની હતી મારે શું આ ગાડું પડ્યું કેનું હોય ગાડું એ અમારા ભાઈનું જ છે બીજા ભાઈનું હાલવાનું હોય જેને વહેલું પડ્યું લગભગ હાલવાનું છે તો લઈને દાદો તમે તો હાલો રા 1500 2000 રૂપિયા એવું છે એમ હા ટાયર નહીં 1500 2000 નતો ટાયર ગાડી જાતો રા ટાયર ના એમ ના લાય ને પછી અમારે શું કરવાનું કે ટાયર હગરવાનું હડતું બે ભાડી ના વરા પણ અમારે ઘરે બધું વાંકવા તો જો વાંચી દો તો પછી તો રાખતા તો ડોશી હરખી રીતે ડૂસી રહેતી નથી લૂઈ પીવે છે મારું વગી રાખો તો રે એમને ના રે તો હાથમાં આવડતું હાથ આપતા અરે ઘણી હાશ સુધી ખાવા રોટલા બધું લઈ આવતો મિલી ના વરા આઈ ગયા પંચાયત કરવા આવો ફટોફટ બે રાખો જ ભાઈ સારી હોય ને તો રાખો ભલે 5-25 ઓમ થી ઓમ બે ભાડું પછી તો કિંમત થાય કેટલે રહ્યા એ આર્યો લે હડો બરાબર મારા ભાઈને ફોન કરું પણ કરો બ્રો બરાબર એ લાગે અહીંયા દસી વાડામાં દસી છે ને તો છે ને ફોન કરો હડો અહીંયા જપરા ડાયરેક્ટ ડાયરેક્ટ બાબા આવો હડો લે હડો